અમરેલીમાં ખાંભા ગીરના જામકા ગામે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોના નષ્ટ થયેલા ખેતી પાકોના સર્વે ન કરવાની માંગ ઉઠી છે। સીધા ખાતામાં સહાય સરકાર આપે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ખેડૂતોના દેવા માફ કરવાની માંગ પણ કરવામાં આવી। જામકાના સરપંચને ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી। સરપંચ દ્વારા સરકારમાં રજૂઆત કરવાની ખાતરી અપાઈ। કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે તમામ સરકારને પણ ખબર છે કે 100% આપણે નુકસાની ગઈ છે। હવે જે કૃષિ એપ દ્વારા જે સર્વે કરવાની વાત ચાલે છે, જેમાં ઘણી વિસંગતતા ઊભી થાય છે અને ઘણા તાલુકાએ કે ઘણા ગામડાએ જેનો વિરોધ કર્યો છે, તો તેના અનુસંધાને જામકા ગામ પણ વિરોધ કરે છે અને સર્વે ન થવું જોઈએ અથવા તો સરકારનું લેણું જે ખેડૂતે લીધું છે એ માફ થવું જોઈએ અને કાં પછી છે સરકાર ડાયરેક્ટ સહાય કરવી જોઈએ, એવી અમારી માંગણી છે। બધા ખેડૂતો આજે જે કમોસમી વરસાદ જે અઠવાડિયાથી પડી રહ્યો છે એ બાબતે આજે અમે આખું ગામ ને ખેડૂતો ભેગા થયા છે કે આવનારું જે સર્વે જે છે એ અમારે સર્વે નથી જોતો, અમારે એમનેમ સેટેલાઇટ સર્વે એમનેમ સરકાર અમારા બધા ખેડૂતોની માંગ પૂરી કરીને ડાયરેક્ટ એના ખાતામાં નાખે એ પ્રમાણે અમારી રજૂઆત છે। બીજું કે 100% ગામમાં પાક નિષ્ફળ છે। કપાસ છે તો કપાસના ઉગી ગયો છે અને માંડવી છે એ 100% નુકસાન ગયું છે અને હાલમાં જો સર્વે કરવા જાય તો સર્વે કરવા જઈ શકાય એવી પણ પરિસ્થિતિ નથી, કારણ કે બધા ખેતરો ફૂટી ગયા છે। એટલે અમે આજ રોજ કે બધા ખેડૂતો ભેગા મળી સરપંચ દ્વારા અમે બધા મામલતદાર અને કલેક્ટર સુધી આવેદનપત્ર આપીએ છીએ કે અમારા જે ગામમાં જે સર્વે આવે અમારે સર્વે જોતો નથી, અમને ડાયરેક્ટ સેટેલાઇટ દ્વારા કે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં એને જે રાખવું હોય કે જે એને સહાય આપવી આપો। લોકોએ બધા તમામ ખેડૂતોએ કે અમારા ખેતરની અંદર સર્વે કરવા અંદર જવાય એમ જ નથી, કારણ કે આટલો બધો વરસાદ છે એને કારણે અમે આખું ગામ ભેગું થયું, તમામ ખેડૂતો ભેગો થઈ અને બધા ખેડૂતોએ સરપંચને બોલાવી ઉપસરપંચોને બોલાવી અને આવેદનપત્ર અમે તમામ ખેડૂતો સરપંચને આપીએ છીએ। સરપંચ તાલુકા સુધી અને મામલતદાર સુધી પહોંચાડે અને અમારું તાત્કાલિક સર્વે કરે કે સેટેલાઇટનું સર્વે છે અને પહેલાં બી સર્વે થઈ ગયેલું છે, ખેતરમાં જવાય એમ નથી, કોઈ ખેડૂત અમારા ગામના બાકી ન રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ।